નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું જે ધોરણ 10નું મિત્રો સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે 10. પ્રશ્ન બેંક 5 છે, જાન્યુઆરી 2025. સમાવિષ્ટ પ્રકરણ છે. કયા છે સમાવિષ્ટ પ્રકરણ? આ બધા સમાવિષ્ટ પ્રકરણમાં એનો સમાવેશ થાય છે. એમાં જોઈએ તો આપણા વારસાનું જતન, ઉત્પાદન, ઉદ્યોગ, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર, માનવ વિકાસ અને સામાજિક પરિવર્તન. તારીખ છે 10/1/2025. તો સાહેબ તમારે આ પૂરેપૂરું સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ પાર્ટ 2 છે. આપણે પાર્ટ 1માં જે ક્વેશ્ચનો બાકી રહી ગયા સોલ્યુશન, એ સોલ્યુશન સાહિત્ય આપણે આમાં જોવાના છીએ. તેમાં જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે અને એમાં જોડકા જોડવાના છે. તો યોગ્ય જોડકા જોડો અને બ. તો એમાં આપણે જોડી દઈએ જોડકા સારી રીતે. હવે સંયુક્ત રાષ્ટ્રો જો તો સંયુક્ત રાષ્ટ્રો, તો એમાં જવાબ આવશે ચાર્ટર ઓફ રાઇટ્સ, મૂળભૂત અધિકારોનું રહેશે. પછી છે બાળ મજૂર. તો બાળ મજૂર તો 14 વર્ષથી નીચેના હોય અને બાળ મજૂર કહેવામાં આવે છે. તો અહીંયા આ જવાબ રહેશે. પછી છે આરટીઆઈનો કાયદો. તો આરટીઈનો કાયદો એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. તો એમાં જવાબ આવશે 2009. પછી છે આરટીઆઈનો કાયદો એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો 2005માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 2005માં આવ્યો હતો. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે આરટીએફનો કાયદો. તો આરટીએફનો કાયદો 2003માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 2013માં આવ્યો હતો. પછી છે આગળનો ક્વેશ્ચન, જાહેર વિતરણ પ્રણાલી. તો જાહેર વિતરણ પ્રણાલી તો પીડીએસ, એમાં શું જવાબ આવશે? જાહેર વિતરણ પ્રણાલી, તો એમાં જવાબ આવશે પીડીએસ. તો આમાં જવાબ આવશે પીડીએસ. પછી આગળનું છે, પછી છે સુતરા કાપડ ઉદ્યોગ. તો સુતરા કાપડ ઉદ્યોગ મિત્રો ક્યારે આવ્યો હતો? તો 1854માં એનો અમલમાં આવ્યો હતો. મહિલા સશક્તિકરણ વર્ષ, તેમાં આપણો જવાબ રહેશે 2002. તો આવી રીતે તમારે જવાબ આના કરી લેવાના રહેશે. સાહિત્ય છે બધા જોડકા જોડી લો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. આઈએમપી ક્વેશ્ચનો છે બધા આપણે કરાવી દઈએ 9 અને પછી એક છે હવે તો એ આપણે કરાવી દઈશું. એમાં શું આવશે? બાકીના છે આપણે કરાવી દઈએ આપણે. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાના રહેશે. તો આગળના ક્વેશ્ચન છે 10મા નંબરનું, સરકારી નોકરીમાં મહિલાને અનામત. તો કેટલું? 33% જેટલું અનામત હોય છે. અને શણ ઉદ્યોગની સ્થાપના, તેમાં 1855 તમારો જવાબ સાહિત્ય દેવાનો તમારે રહેશે. ક્યારે? 1855 એમાં જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવો. આગળના ક્વેશ્ચનો જોઈ લઈએ. હવે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. તો પહેલું છે, ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તેમાં આપણો જવાબ રહેશે 27 નંબરના. પછી આવશે 41 નંબરના, 47 નંબરના અને 48 નંબરના. તો આવી તેનો જવાબ સાહિત્ય તમારે દેવાનો રહેશે. ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો 27, 41 અને 47 ને 48. સડક માર્ગના 5 પ્રકારના નામ જણાવો. સડક માર્ગના 5 પ્રકારના નામ આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા ધોરીમાર્ગ, આપણે જોઈએ તો ગ્રામીણ ધોરીમાર્ગ અને સરહદી ધોરીમાર્ગ. તો આવી રીતે આમાં જવાબ રહેશે. હિમાલયમાં કયું પ્રાણી બોજવાહક તરીકે? તો એનો જવાબ તમારે જાતે દેવાનો છે. યાક જેવા પ્રાણીઓ છે બધા બોજવાહક તરીકે ઉપયોગ થાય છે. પછી છે રેલવે સ્ટેશનના માથે સામાન ઉંચકીને મજૂરી કરતા વ્યક્તિને કુલી કહેવામાં આવે છે. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? તો ભારતીય રેલવે. શું જવાબ આવશે? ભારતીય રેલવે. દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? તો દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? દિબ્રુગઢથી કન્યાકુમારી. દિબ્રુગઢથી કન્યાકુમારી. પછી છે મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા શું શું બનાવવું જોઈએ? તેમાં આપણો જવાબ આવશે ઓવરબ્રિજ બનાવવા જોઈએ. પછી આપણે જોઈએ તો રસ્તાઓને સાઈડે અલગ અલગ વાહનો માટે અલગ અલગ રસ્તા હોવા જોઈએ, 4 લેન રસ્તા હોવા જોઈએ.
કઈ નદીના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો? તો એમાં આવશે ગંગા નદી, ગંગા હશે, બ્રહ્મપુત્ર હશે, ગોદાવરી છે, કૃષ્ણા, પશ્ચિમી નહેર છે. તો આ બધી નદીઓ જવાબ રહેશે. પછી ભારત સરકારની કઈ કંપની હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે? તો એમાં ભારતીય વિમાન સંચાર મંડળ. પછી છે ગુજરાતમાં કયા શહેરોમાં પાઇપલાઇનથી રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે છે? તેમાં આપણો જવાબ સુરત, વડોદરા, અમદાવાદ. આકાશવાણી કેટલા સ્ટેશન ઉપરથી રેડિયો પ્રસારણ કરે છે? તો એમાં જવાબ આવશે 415. અને રસ્તા પર અકસ્માત જોવા મળે તો આપણે 108 નંબર એમ્બ્યુલન્સને ફોન કરવો જોઈએ. આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 દેશમાં સૌથી લાંબો માર્ગ છે તે કયા બે શહેરોને જોડે છે? તો શ્રીનગરથી કન્યાકુમારી. કયા? શ્રીનગરથી કન્યાકુમારી આમાં આપણો જવાબ રહેશે. શું જવાબ છે? શ્રીનગરથી કન્યાકુમારી આપણો જવાબ રહેશે. નીચેના ફોટામાં કયા પ્રકારના સડક માર્ગ દર્શાવ્યો છે? તો એમાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. પછી છે ગુજરાતમાં કયા બે શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે? તેમાં આપણો જવાબ આવશે અમદાવાદ અને ગાંધીનગર. ચોથા નંબરનું છે 108 થતા એમ્બ્યુલન્સ અને ખાલી જગ્યાના વાહનોને પહેલાં પસાર થવા દેવાના હોય છે? તો ફાયર બ્રિગેડ જવાબ આવશે. શું જવાબ આવશે? ફાયર બ્રિગેડ આપણો જવાબ એમાં રહેશે. પછી છે 5મા નંબરનું રેલ માર્ગના 3 પ્રકાર છે, મીટર ગેજ, નેરો ગેજ અને ખાલી જગ્યા ગેજ. તો એમાં જવાબ આવશે બ્રોડ ગેજ આપણો જવાબ રહેશે. ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક. પ્રાચીન ભારતના જ્યોતિધર્મોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ખાલી જગ્યા નામ આપેલું છે. તેમાં આપણો જવાબ આવશે ભારત વર્ષ નામ આપેલું છે. શું નામ આપેલું છે? ભારત વર્ષ નામ આપેલું છે. બીજા નંબરનું છે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને ખાલી જગ્યાના પાઠો શીખવ્યા છે. તેમાં આવશે જવાબ વિશ્વ બંધુત્વ. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો જવાબ આવશે ભમરીયો કૂવો. શું? ભમરીયો કૂવો. પછી આગળના ક્વેશ્ચન છે કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા જાહેર કર્યા છે? તેમાં આપણો જવાબ શું આવશે? રાષ્ટ્રીય સ્મારકો આવશે જવાબ. શું જવાબ આવશે? રાષ્ટ્રીય સ્મારકો. પછી છે સંગમેશ્વર મંદિરને પાપનાશમ મંદિર છે ખાલી જગ્યા રાજ્યમાં આવેલા છે? તો આંધ્રપ્રદેશ રાજ્યના આવેલા છે. સાહિત્યના જવાબ જોઈ લેવા. પછી આ વિભાગ બી છે મોટા પાયાનો ઉદ્યોગ, નાના પાયાનો સનરાઇઝ ઇન્ડસ્ટ્રી એટલે પ્લાસ્ટિક ઉદ્યોગ, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ, પૂર્વનું માન્ચેસ્ટર. તેમાં આપણો જવાબ રહેશે અમદાવાદ. સેતુ તો એ રેશમ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. બીએલ તો ભારત ઇલેક્ટ્રોન લિમિટેડ, ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, સેલ અને એસસીએલ એટલે કે શું છે? એસસીએલ હેવી કેમિકલ લિમિટેડ રહેશે. તમારો જવાબ આવશે. તો એમાં જવાબ તમારા રીતે કરી લેવાના રહેશે. સાહિત્યના ક્વેશ્ચનના જવાબ તમે જોઈ શકશો. આ તમને બધા ક્વેશ્ચનના જવાબ. ગુજરાતમાં આવેલા ઉદ્યોગના કેન્દ્ર કાગળ ઉદ્યોગ માટે ક્યાં આવેલું છે? બારડોલીમાં આવેલું છે. બારજેડી છે. ખાંડ ઉદ્યોગમાં બારડોલી, ગીર સોમનાથ છે. એ બધા ખાંડ ઉદ્યોગ માટે પણ જાણીતા છે. તો સાહિત્યના જો સેનાની જરૂરિયાતના હેલિકોપ્ટર ક્યાંથી મળી રહી? બેંગ્લોર ખાતે. મુસાફરી માટેના રેલવેના ડબ્બા, સિમેન્ટ ઉદ્યોગ, કાચો માલમાં શું હોય? સિમેન્ટ ઉદ્યોગમાં ચૂનાના પથ્થર ને એવું હોય છે. કૃત્રિમ કાપડ છે. ગોળ બનાવવાનો ઉદ્યોગમાં શેરડી, લોખંડ પોલાદમાં મેંગેનીઝ છે, ચૂનાના પથ્થર છે, કોલસો બધું આમાં જોતું હોય છે. તો એ બધા જવાબ તમને મળી જશે. પુસ્તકમાંથી પણ સાહિત્ય મળી જશે. તાંબુ ગાળા અને એલ્યુમિનિયમ ગાળા. ભારતના પૂર્વ કિનારે પશ્ચિમ કિનારે આવેલા બંદરો કયા કયા? પૂર્વ કિનારામાં જોઈ પશ્ચિમ કિનારામાં આપણે કંડલા બંદર આવેલું છે. પછી જવાહરલાલ નહેરુ, પછી ન્હાવા શેવા બંદર આવેલું છે. પછી મેંગ્લોર બંદર આવેલું છે. તમિલનાડુ બાજુ પશ્ચિમ કિનારે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ આવેલું છે. ઓડિશામાં પછી આપણે હાવ પશ્ચિમમાં પોર્ટ બ્લેર બંદર પણ આવેલું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર, શ્યામા પ્રસાદ મુખર્જી બંદર કોલકાતામાં, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. વ્યાખ્યા આપો. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એક્સપ્રેસ ધોરીમાર્ગ. પર્યાવરણ અતિક્રમણ કોને કહેવાય છે? તેના 4 પ્રકાર જોવા મળે છે. કયા કયા? ભારતમાં ઊની કાપડ ઉદ્યોગના કારખાનાઓ ક્યાં ક્યાં આવેલા છે? તો પંજાબમાં સારા એવા આવેલા છે. સુતરા કાપડ ઉદ્યોગ કેન્દ્રો મિશ્ર આપેલા છે તે ગુજરાતના
રાજ્યના 5 અને મહારાષ્ટ્ર રાજ્યના 5 કેન્દ્રો ઓળખીને અલગ પાડો. તો વડોદરા, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, સુરત, પછી મુંબઈ, પુણે, જલગાંવ, ઔરંગાબાદ, કોહલાવા એ બધા અલગ જ છે સામસામે, તો એ જોઈ લેવાનું રહેશે, લખી લેવું સારી રીતે. આ બધા ક્વેશ્ચનના આન્સર પણ સારી રીતે તમે પોસ્ટ કરીને વાંચી લેજો. સારી રીતે બધા ક્વેશ્ચન જોઈ લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. સારી રીતે ક્વેશ્ચનો વાંચી લેવા. વિભાગ ડી છે, આના ક્વેશ્ચનો પણ જવાબ તમને પુસ્તકમાંથી મળી જશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.